એટલે તમારા ને મારા થોડા ટાઈમ સમય છેટું રહેશે. છેટું મતલબ ખાલી પ્રવચન ને દર્શન એનું છેટું, બીજું તો ખોખાર મેલડીમાંનો વિડીયો હોય મિત્રો, જોવું પૂરું જોજો. જે ખોખાર માતા શ્રી માડી તેમજ સંત શ્રી મહંત શ્રી આગેવાનો તથા ઉપસ્થિત હજારો ભક્તોને શ્રી ગુગા મહારાજ પરિવાર બોડકદેવ અમદાવાદ તરફથી સવંદન અને પ્રણામ. મારું નામ ઠાકોર ગૌતમ છે. હું ગુગા મહારાજ મંદિર થલતેજથી આવ્યો છું. આજે અમે એક અત્યંત અને પવિત્ર અને ઐતિહાસિક ધાર્મિક પ્રસંગનું ભાવ્ય આમંત્રણ લઈને આપની પવિત્ર સભામાં ઉપસ્થિત થયા છીએ. અધિક માસના પુણ્ય અવસરે થલતેજ ખાતે આવેલ શ્રી ગુગા મહારાજ મંદિરના સાનિધ્યમાં તારીખ 6/12/2026 થી તારીખ 12/6/2026 દરમિયાન શ્રી વિષ્ણુ ભગવાનનું મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ વિષયમાં દ્વારકાધીશ શારદા પીઠના અનંત વિભૂષણ જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ શ્રી પધારવાના છે. 25 વર્ષથી બધે રખડી લીધું, કોઈથી ક્યાંય ફેર નથી પડતો અને બધો બંધવાળ કરે, રાજદી પાડોશીનો કરે ને બાર ગામનો કરે. પણ હું અહીંયા આવું છું, અહીંયા આવ્યો પછી મેં માની માળા આપી, માળા ભજન કરજે કીધું. હાલે ભાઈ, નક્કી દોરો કોઈનો નથી રહેવા દેતો. પછી ભજન કરતો અને રવિવારે સુધી 8 દી પણ મને ઘણો ફેર લાગ્યો કે ભાગી નહીં જતો ને માળાય કરે છે. તે હું પગ્યા લગાડવા આવ્યો છું. મળી જે કાંઈ અમારી ભૂલ હોય દેવ દ્વારાની તો મળી રસ્તો દેખાડજો. વન થઈ ગયો, માથા ઉપર વટશે દુઃખ મન સોય ભાઈ હેરાન સેવી માં અમને ક્ષમા કરો. ઓમ નમઃ પાર્વતે પતે હર હર. માડી તમારા ચરણોમાં 2 હાથ અને 1 માથું. માડી રાજકોટથી આવું છું, કલાકાર છું અને જે કાંઈ પણ છું આપની દયાથી છું. અને માડી આ જીવ બીજો આપેલો છે એ પણ માં મેલડી આપેલો છે. કારણ કે માં મેલડી જેવી ભલા માણા કોઈ દી માં ન મળે. મેલી મેલા ભોગવે, મેલી મેલા નો ખાય. જેના કુળમાં પૂજાય માં મેલડી, એના દુઃખ દરિદ્રો મટી જાય. માં તું બહુ દયાળુ છો. માં શબ્દ નથી માં, આખી દુનિયા અમે બોલી છીએ પણ તમારી પાસે શબ્દ નથી બોલવા માટે. માં મીરા આહિર મારું નામ છે. ભલે માં અમે એક રવિવાર પહેલો ભરવા આવ્યા હતા ત્યારે પપ્પાએ મનથી કીધું હતું, એને અહીંયા દુખાવો હતો ઘણા વર્ષોથી અને માડી અમે આવ્યાની દુખાવો બંધ થઈ ગયો. તમે મને ઢૂંઢતા જોઈ, ઓએ મને ઢૂંઢતા જોઈ, અડબોલું ના બના બધું મારા અવતારમાં ખોટ પડ્યા. હું અમૃતની વેરણી છું, મારા 13,000 વર્ષ થયા. झंझा जंगल में कसौटा दंगल में एक तूफान एक गर्जन मिले तो धरती हिले, एक ज्वाला एक आंधी फैले तो जल फाटक खिले. કોઈ નવા આયા હોય ને પહેલી વાર આયા હોય ને તો ખાલી એમ કહી દેજો ટવકો પાડીને કે માં જો તું મેલડી કદાચ ગાદી પર મારા દીકરાના અવાજે, પહાડી અવાજે કદાચ બોલતી હોય ને તે કોમ મિલીએ છે. જો તું સાચી હોય અને તારા દીકરાના કોઠે તું રોમબારી મેલડી ધૂણતી હોય તો તમારી યોગ્ય માંગણી મૂકજો. તમારી માંગણી પૂરી ના કરી આલો તો મેલડી મટી જવું. ચેલેન્જ ચેલેન્જ કે તો ચેલેન્જ, પણ યોગ્ય માંગણી યોગ્ય છે. કોઈ છલ કપટ નહીં હોય, તમારાથી કોઈને કોઈ તકલીફ નહીં પડતી હોય, કોઈને કદાચ ઘર ના બનતું હોય, લોન ના થતી હોય, સંબંધ ના થતો હોય, કેન્સર થયું હોય, એક કિડની ડોક્ટરે ફેલ કીધી હોય, પણ વિશ્વાસ રાખીને કરો, ગોળા ડોક્ટર ના રિપોર્ટ ખોટા પાડી દો. આવી માતા ગેરંટી મારીને કદાચ